હેલો ફ્રેન્ડ્સ, તો રેણુકા મારી ધ્રુવી રસોઈમાં તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે સરસ મજાની આજે ચકરીની રેસીપી લઈને આવ્યા છીએ। તો બજાર જેવી ચકરી મિનિટોમાં તૈયાર થઈ જાય એટલી ફટાફટ રેસીપી છે। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ આપણે ચોખાનો લોટ લેવાનો છે, જે મેં 2 વાટકી ભરીને લીધો છે। તો તમે જોઈ શકો છો કે આપણે મોટા વાસણની અંદર 2 વાટકી ચોખાનો લોટ લઈ લીધો છે। તમે જોઈ શકો છો આપણે માપ એક સરખું જ રાખવાનું છે કે બે વાટકી જેટલી ચોખાનો લોટ અને અડધી વાટકી ઘઉંનો લોટ લેવાનો છે, જે આપણે રોટલી બનાવીએ છીએ એ જ લોટ લીધેલો છે। તો હવે તેની અંદર આપણે મસાલા કરી લઈએ। તો સૌપ્રથમ આપણે એક નાની વાટકી દહીં લીધું છે, જે માપમાં 4 ચમચી જેટલું જ છે। તો તેની સાથે આપણે ફરીથી 4 ચમચી જેટલી ઘરની મલાઈ લેવાની છે। જો મલાઈ ના હોય તો તમે 4 ચમચી જેટલું ઘી ગરમ કરી અને પછી નાખી શકો છો। તો આપણે તેની અંદર તેલનું મોણ નથી કરવાનું। મલાઈ અને દહીંથી આપણી ચકરી એકદમ સોફ્ટ અને ક્રિસ્પી તૈયાર થશે। તો તેની સાથે હવે આપણે મસાલામાં આદુ મરચાંની પેસ્ટ લીધી છે। તો આપણે આદુ મરચાંની પેસ્ટ 1 ચમચી લેવાની છે। તેની સાથે આપણે 1 ચમચી જેટલા સફેદ તલ લીધા છે। સાથે આપણે 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, સાથે અડધી ચમચી હળદર પાવડર, સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી જેટલી આપણે હિંગ લીધેલી છે। તો બધાને સરસ લોટની અંદર મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણે સરસ એવું બધા જ લોટની અંદર બધો જ મસાલો મિક્સ થઈ જાય એ રીતેનું મિક્સ કરવાનું છે। તો આપણે લોટની અંદર મસાલો સરસ મિક્સ થઈ ગયો છે। તો હવે આપણે બીજી બાજુ ગરમ પાણી મૂકવાનું છે। તો લોટ આપણે બાફવાનો નથી, એટલા માટે આપણે ગરમ પાણીમાં લોટ બાંધીશું। તો મેં અહીંયા ગેસ ઉપર એક તપેલી મૂકી દીધી છે અને તેની અંદર 1 કપ પાણી મૂકી દઈશું। તો પાણી સહેજ આપણે આંગળીથી ટચ કરી શકાય એટલું ગરમ કરીશું। તો ફરીથી તેને આપણે કપની અંદર જ લઈ લીધું છે, કેમ કે આપણે લોટ બાંધીએ તો માપની ખબર પડે। તો બસ આ રીતે થોડું થોડું પાણી નાખી અને સરસ સોફ્ટ એવો લોટ બાંધી લઈએ। તો લોટ આપણે નરમ અને સોફ્ટ જ બાંધવાનો છે। જો તમે કડક રાખશો યા વધારે ઢીલો કરશો તો ચકરી સારી નહીં બને। તો લોટ બાંધવામાં ખાસ ધ્યાન રાખવાનું છે કે લોટ આપણો સરસ બંધાવો જોઈએ। તો થોડું પાણી નાખીને સરસ એવો લોટ બાંધી અને તૈયાર કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણો લોટ સરસ એવું મસળી અને તૈયાર કરી લીધેલો છે। તો લોટ પણ સરસ બંધાઈ ગયો છે। તો આ રીતેનો લોટ બાંધવાનો છે। તો લોટ બાંધી અને સરસ એને 10 મિનિટ સુધી ઢાંકણ ઢાંકી અને રેસ્ટ પર રહેવા દઈશું। ફરીથી તમે જોઈ શકો છો કે હવે લોટને 10 મિનિટ થઈ ગઈ છે। તો ઢાંકણ ખોલી અને જોઈ લઈએ। તો લોટ પણ આપણો સરસ સેટ થઈ ગયો છે। તો હવે આપણે તેની અંદરથી એક સરસ એવો લુવો લઈશું ને આ રીતેનો આપણે જે સંચાની અંદર મૂકવાનો છે તો એ રીતેનો લાંબો શેપ કરી લઈશું। તો બીજા લોટને આપણે ઢાંકી દેવાનો છે। તો મેં આ રીતેનો સંચો લીધેલો છે। જો તમારી પાસે ના હોય તો તમે પ્લાસ્ટિકની થેલી લઈ અને તેની અંદર પણ ભરી અને કાણું પાડી અને ચકરી બનાવી શકો છો। તો આપણે મશીનને સરસ તેલથી ગ્રીસ પણ કરી લીધું છે ને આ રીતે આપણે બંધ કરી લઈશું। તો બંધ કરી અને આ રીતે સરસ એવી ચકરીનો શેપ આપી દઈશું। તો તમે જોઈ શકો છો કે આપણે સરસ એવી ચકરી બની અને તૈયાર પણ થઈ જાય છે। તો મેં આ રીતે બધી જ ચકરી બનાવી અને તૈયાર કરી લીધી છે।
તો આ રીતે આપણે બધી ચકરી બની જાય પછી તેને ફ્રાય કરવાની છે. તો ફ્રાય કરવા માટે મેં બીજી બાજુ તેલ પણ સરસ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. તો તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે ફ્રાય કરવાની છે. તો ફ્રાય કરવામાં આપણે જરા પણ ઉતાવળ નથી કરવાની. આ રીતે તવેતાની મદદથી એક એક ચકરીને ઉઠાવતા જઈશું અને તેલની અંદર નાખતા જઈશું. તો તેલ આપણું સરસ ગરમ હોવું જોઈએ. વધારે ગરમ હશે તો ચકરી બળી જશે અને ઓછું ગરમ હશે તો ચકરી ક્રિસ્પી નહીં થાય. તો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે ચકરીને તળવાની છે. તો તમે જોઈ શકો છો કે હું કેવી રીતે ચકરીને નાખું છું. તો આપણી એક પણ ચકરી તૂટશે નહીં અને સરસ એવી ફ્રાય થશે. તો તમે જોઈ શકો છો કે આપણે ચકરીને ઉતાવળ કરવાની નથી બિલકુલ. તેને થોડીક વાર માટે ફ્રાય થવા દઈશું ને પછી જ પલટીશું. તો આ રીતે આપણે અલટ પલટ કરી અને ચકરીને ફ્રાય કરવાની છે. તો તમે જોઈ શકો છો આપણે સરસ એવો ડબ્બો ભરી અને ચકરી બની અને તૈયાર થઈ ગઈ છે. તો ઓછી મહેનત અને લોટ બાફવાની ઝંઝટ વગર એકદમ સરસ એવી ક્રિસ્પી ચકરી બની અને તૈયાર થઈ ગઈ છે. તો એક તોડીને પણ તમને બતાવી દઉં કે કેટલી સરસ બની છે. તો ના તો કડક કે ના તો ચવડ, એકદમ સરસ એવી બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી ચકરી બની અને તૈયાર થઈ ગઈ છે. તો આજની ચકરીની રેસીપી મારી સહેલીને સરળ ગમી હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરી દેજો. જો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. આવી જ નવી અને સહેલી રેસીપી સાથે હું રેણુકા ફરીથી મળીશ. ત્યાં સુધી આવજો.